અમદાવાદમાં ભારે વરસાદથી વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। જજીસ બંગલો ચોકડીથી પકવાન સર્કલ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। પાણી ભરાવાથી અનેક ટુ વ્હીલર બંધ થયા તો વરસાદ થોડો ઓછો થતા રોડ પરથી પાણી છે તે ઓછું થઈ રહ્યું છે। તો હાલમાં આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમદાવાદ ખાતેના અમદાવાદમાં જે એસટી હાઈવે છે તેના પર અત્યારે ધોધમાર વરસાદના પગલે પાણી ભરાઈ ચૂક્યા છે। જજીસ બંગલો વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે। તો આપણી સાથે સંવાદદાતા જયેશ અને આશુતોષ બંને અમદાવાદ ખાતેથી લાઈવ જોડાઈ ગયા છે। સૌપ્રથમ જયેશ, હું આપની પાસે આવીશ। જજીસ બંગલો વિસ્તારમાં આપ ઉપસ્થિત છો। હાલમાં વરસાદના કારણે કેવી પરિસ્થિતિ? જે પ્રકારે સવારથી વરસાદ વરસ્યો અને 2 થી 3 કલાકની અંદર જ 8 ઇંચ જેટલો વરસાદ છે તે જોવા મળ્યો છે ને તેને કારણે તમામ મોટાભાગના જે રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થયા હોય એ પ્રકારે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। તો કેટલી જગ્યાઓ ઉપર જે ગાડીઓ છે તેમને પણ ધક્કા મારવાની નોબત છે તે આવી રહી છે। જે પ્રકારે તમે દ્રશ્યમાં જોશો તો જજીસ બંગલા પોલીસ ચોકીના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ જે પકવાન સર્કલ તરફ જતા પાણી છે તે ખૂબ ભરાયેલું છે ને તેને કારણે અનેક વાહનો છે તે બંધ થઈ રહ્યા છે ને તેને કારણે ધક્કા છે તે વાહનને લગાવવા પડી રહ્યા છે। તો ટુ વ્હીલર ચાલકોમાં આ જે મુશ્કેલી છે તે વધારે જોવા મળી રહી છે ને આ દ્રશ્ય તમે જોશો તો જે જજીસ બંગલા પોલીસ ચોકીથી લઈ અને આખો જે આગળનો સિંધુ ભવન 1 થી 1.5 કિલોમીટરનો રોડ છે ત્યાં પાણી ભરાયેલા છે અને ત્યારે લોકોને ખાસ વધારે મુશ્કેલી છે તે પડી રહી છે વાહન ચાલકોને, કારણ કે જે પ્રકારે વરસાદ એક સાથે આવ્યો છે ને તેને કારણે આ સ્થિતિનું નિર્માણ છે તે અત્યારે થયું છે કે જે તમામ 4 રસ્તા છે કે જ્યાં અત્યારે ટ્રાફિક પોલીસના જે જવાનો છે તે ઊભેલા જોવા મળે છે, કારણ કે જે ટ્રાફિક વ્યવસ્થા છે તે ખોરવાય છે। તો દ્રશ્યમાં જોશો તો શાળાના જે બાળકો છે તેમને પણ અત્યારે સ્કૂલમાંથી રજા છે તે આપી દેવામાં આવી છે વરસાદને ધ્યાને રાખીને। અત્યારે આ દ્રશ્ય તમે જોશો તો જે ટ્રાફિક પોલીસના જવાનો હોય તે તમામ અત્યારે ડ્યુટી છે તેના પર જોવા મળી રહ્યા છે ને વહેલી સવારે 9 વાગ્યા બાદથી વરસાદ આવ્યો ને ત્યારે આ પાણી છે તે વધારે હતું, પરંતુ હવે એક રાહતની બાબત એ છે કે વરસાદ થોડો ધીરો છે તે પડ્યો છે ને તેને કારણે પાણી છે તે ધીરે ધીરે ઓસરવાની શરૂઆત થઈ છે। ત્યારે જે પ્રકારે વરસાદ જોવા મળી રહ્યો છે તેને કારણે અનેક વાહનોની જે નંબર પ્લેટ છે તે પણ નીકળેલી રસ્તાઓ ઉપર જોવા મળી રહી છે, તેને કારણે વાહન ચાલકોને ખાસ મુશ્કેલી થઈ રહી છે ને એવામાં આજે જે સોમવારનો જે ચાલુ દિવસ સોમવારથી લઈ અને ગુરુવાર સુધી આ ચાલુ દિવસો હોય છે ને તેમાં આ જે પ્રકારે વરસાદ છે તે આવતો હોય છે ત્યારે નોકરિયાત વર્ગ છે તેમને પણ મુશ્કેલી પડતી હોય ત્યારે વહેલી સવારે 9 વાગ્યાથી આ વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે રાહતની બાબત એ છે કે હાલ થોડો વરસાદ છે તેની ગતિ ધીમી પડી છે ને તેને કારણે ધીરે ધીરે જે પાણી ઓસરવાની શરૂઆત છે તે થઈ છે, પરંતુ હવામાન વિભાગે જે આગાહી કરી છે કે આજે મોડી રાત સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે હાલ રાહતની બાબત એ છે એએમસી માટે પણ કે જે પ્રકારે પાણી ભરાયા છે ને એવામાં વરસાદ ધીમો થયો છે ત્યારે હવે પાણી ઓસરવાની શરૂઆત છે તે જોવા મળી રહી છે। જી બિલકુલ જયેશ, સંપૂર્ણ વિગતો છે તે આપી એ બદલ આપનો આભાર અને આપ અમારી સાથે જોડાયેલા